નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીના કેજે કેમ્પસમાં વર્ચ્યુઅલ નમો નવ મતદાતા સંમેલન યોજવામાં આવ્યું હતું. સાવલીના કેજે કેમ્પસના હોલમાં સાવલી યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ નમો નવ મતદાતા કાર્યક્રમ ઓનસ્ક્રીન નિહાળ્યું હતું. તો સ્થાનિક ધારાસભ્યો સહિત ભાજપના કાર્યકરો તેમજ પ્રથમવાર મતદાન કરનાર નવ મતદાતા વિદ્યાર્થીઓ રહ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 5,000થી વધુ સેન્ટર પરથી આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને મતદાન દિવસની શુભેચ્છા પાઠવી અને દેશના નિર્માણમાં યુવાનો અને મતદાનનું મહત્વ ઓનસ્ક્રીન વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરાયું હતું. સાવલીના કેજે કેમ્પસ સ્થિત હોલમાં સાવલી ભાજપના યુવા મોરચા દ્વારા અખિલ ભારતીય યુવા મોરચા નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર, ભાજપા યુવા મોરચાના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ, નગરસેવકો, કેજેઆઈટીના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા, શિક્ષકગણ તેમજ નવ મતદાતાઓ અને કેજે કેમ્પસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 25 જાન્યુઆરીએ સાવલી કેજીઆઈટી કેમ્પસમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી પૂરા ભારત દેશમાં સૌ યુવાનો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તે બદલ જ્યારે આપણે કેજીઆઈટી કેમ્પસમાં એક કાર્યક્રમ રાખ્યો હતો, તેમાં સૌ સાવલી નગરના યુવાનો, તાલુકાના યુવાનો અને જે નવા મતદારો છે એ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો. એમાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, સાવલી શહેર ભાજપ પ્રમુખ રચિતભાઈ શાહ, સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ તથા સાવલી નગર યુવા મોરચાના હોદ્દેદારો અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન નિહાળ્યું.